નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે કરાટેમાં બ્લેક બેલ્ટ છે અને સાઉથના સુપરસ્ટાર છે. વર્તમાન સમયમાં તેઓ ઇલેક્શન અને નરેન્દ્ર મોદીને સપોર્ટ કરવાથી ખૂબ જ ચર્ચામાં છે. તેમજ તેઓ આંધ્રપ્રદેશના 10મા નાયબ મુખ્યપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. આવી દિગ્ગજ શખ્સિયતનું નામ છે પવન કલ્યાણ. પવન કલ્યાણનો જન્મ 2 સપ્ટેમ્બર 1971 રોજ એક તેલુગુ પરિવારમાં વેંકટારાવ અને અંજના દેવીને બાપતલા આંધ્રપ્રદેશમાં થયો હતો. વેંકટારાવ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા અને તેમની નિયમિતપણે બદલી થતી હતી. પવન કલ્યાણનું પૂરું નામ કોનીડાલા કલ્યાણ બાબુ છે. તેમને એક જાહેર માર્શલ આર્ટમાં પ્રેઝન્ટેશન દરમિયાન તેમને પવનનું બિરુદ આપવામાં આવ્યું હતું અને તેઓ કરાટેમાં બ્લેક બેલ્ટ છે. પવન કલ્યાણ અભિનેતા ચિરંજીવી અને નાગેન્દ્ર બાબુના નાના ભાઈ છે. તે અભિનેતા રામચરણ, અલ્લુ અર્જુન, વરુણ તેજ, સાઈ ધરમ તેજ, વૈષ્ણવ તેજ અને નિહારિકાના કાકા પણ છે. કલ્યાણે તેની ફિલ્મ ડેબ્યુના 1 વર્ષ પછી 1997માં નંદિની સાથે લગ્ન કર્યા હતા. 2001માં કલ્યાણ બદ્રી રેણુ દેસાઈના તેના સહ અભિનેતા સાથે લિવ ઇન રિલેશનશિપમાં આવ્યા હતા. તેમના પુત્ર અકીરા નંદનનો જન્મ 2004માં થયો હતો અને 2007માં નંદિનીએ કલ્યાણ પર એવો આરોપ મૂક્યો હતો કે તેમણે છૂટાછેડા લીધા વિના ફરીથી લગ્ન કર્યા છે. જેના જવાબમાં કલ્યાણે કહ્યું હતું કે દેસાઈ સાથે તેમણે લગ્ન કર્યા નથી અને વિશાખાપટ્ટનમની મેજિસ્ટ્રેટ કોર્ટે પુરાવાના અભાવે તેમને આરોપમાંથી મુક્ત કર્યા હતા. ત્યારબાદ જુલાઈ 2007માં કલ્યાણે વિશાખાપટ્ટનમની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી અને દાવો કર્યો કે નંદનીએ તેમને લગ્ન પછી તરત જ છોડી દીધો હતો, જેને તેના વકીલે નકારી કાઢ્યો હતો. ઓગસ્ટ 2008માં પવન કલ્યાણ દ્વારા વન ટાઈમ સેટલમેન્ટ તરીકે ચૂકવવામાં આવેલા 5 કરોડના ભથ્થા સાથે તેમના છૂટાછેડાને ઔપચારિક કરવામાં આવ્યા હતા. 2009માં કલ્યાણે 8 વર્ષની લિવ ઇન રિલેશનશિપ સાથીદાર દેસાઈ સાથે લગ્ન કર્યા હતા અને તેમની પુત્રી આદ્યાનો જન્મ 2010માં થયો હતો. 2012માં ઔપચારિક રીતે છૂટાછેડા લઈને આ દંપતી અલગ થઈ ગયું અને પાછળથી તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેઓ પોતાના અંગત કારણોસર અલગ થયા છે, પરંતુ તેમના હજુ પણ કલ્યાણ સાથેના ખૂબ જ મૈત્રીપૂર્ણ સંબંધો છે. પવન કલ્યાણ 3 શૂટિંગ દરમિયાન તેની ત્રીજી પત્ની અન્ના લિઝનેવાને મળ્યા હતા, જે રશિયન નાગરિક છે. તેઓએ સપ્ટેમ્બર 2013માં હૈદરાબાદમાં સબ રજિસ્ટ્રાર ઓફિસમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હતા. આ દંપતીને એક પુત્ર અને પુત્રી છે. કામની બહાર કલ્યાણ કરાટેમાં વિવિધ માર્શલ આર્ટ્સમાં તાલીમ લે છે અને તે એક ઉત્સુક વાચક છે. કોનીડાલા પવન કલ્યાણ એક ભારતીય રાજકારણી અને અભિનેતા છે, જેઓ 12 જૂન 2014થી આંધ્રપ્રદેશના 10મા નાયબ મુખ્યપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ જનસેના પાર્ટીના સ્થાપક અને અધ્યક્ષ છે. એક અભિનેતા તરીકે પવન કલ્યાણ મુખ્યત્વે તેલુગુ સિનેમામાં કામ કરે છે અને તેમની અનન્ય શૈલી અને રીતભાત માટે તેઓ જાણીતા છે. તેમનો એક વિશાળ ચાહક આધાર છે. તેઓ ભારતીય સિનેમાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક અભિનેતા છે. 2013માં ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100ની યાદીમાં તેમને ઘણી વખત સ્થાન આપવામાં આવ્યું છે. કલ્યાણે ફિલ્મફેર એવોર્ડ, સાઉથ અને SIIMA પુરસ્કાર અને અન્ય પ્રશાસિત પ્રાપ્ત કર્યા છે. પવન કલ્યાણે 1996ની ફિલ્મ અક્કડા અમ્માઈ અક્કડા અબ્બાઈમાં અભિનયની શરૂઆત કરી હતી, પરંતુ તેઓ ગોકુલ મલો સીતા અને સુસ્વાગતમના નાટકોથી પ્રસિદ્ધ થયા હતા. તેમણે થોલી પ્રેમમાં તેના અભિનય માટે સ્ટારડમ હાંસલ કર્યો હતો, જેને તે વર્ષે તેલુગુમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. કલ્યાણે થમ્મડુ, બદ્રી, કુશી, જલસા, ગબ્બર સિંહ,
અત્રિંકી ધ રેડી, ગોપાલા ગોપાલા જેવી સફળ ફિલ્મોના પ્રોજેક્ટ સાથે પોતાને અગ્રણી અભિનેતાઓના સ્થાને સ્થાપિત કર્યા છે. પવન કલ્યાણ ગબ્બર સિંહ માટે શ્રેષ્ઠ અભિનેતા તેલુગુ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો અને ખુશી તેમજ અંતરિકી ધ રેડી અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી તેલુગુ ફિલ્મ હોવાનો રેકોર્ડ ધરાવે છે. અભિનય ઉપરાંત તે અંજના પ્રોડક્શન અને પવન કલ્યાણ ક્રિએટિવ વર્કર્સના બેનર હેઠળ ફિલ્મોનું નિર્માણ કરે છે. 2008માં કલ્યાણે તેમના ભાઈ ચિરંજીવીની પ્રજા રાજ્યમ પાર્ટીના યુવા પાંખમાં પ્રમુખ તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તે કોંગ્રેસ પક્ષમાં ભળી ગયા પછી તેમણે છોડી દીધો હતો. તેમણે માર્ચ 2014માં જનસેના પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે અને વિવિધ માર્શલ આર્ટની તાલીમ લે છે, જે તેને ફિલ્મોમાં પણ નિયમિતપણે દર્શાવે છે. કલ્યાણને તેના ચાહકો અને મીડિયામાં પાવર સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. કલ્યાણ ચેરિટી કોમન મેન પ્રોડક્શન ફોર્સના સ્થાપક છે. પવન કલ્યાણે 1996માં અભિનયની શરૂઆત કરી હતી અને તેની બીજી ફિલ્મ ગોકુલ મલો સીતા તે વર્ષના અંતે રિલીઝ થઈ હતી. તે પછી તેમણે કરુણ કરન નિર્દેશિત થોલી પ્રેમામાં દેખાયા હતા, જેણે તે વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર અને 6 નંદી પુરસ્કારો જીત્યા હતા. થોલે પ્રેમા પછી કલ્યાણે કિક બોક્સરની ભૂમિકા ભજવીને થમ્મુડુમાં અભિનય કર્યો હતો. થમ્મુડુ 15 જુલાઈ 1999ના રોજ રિલીઝ થઈ હતી અને તેનું લેખન તેમજ નિર્દેશન PA અરુણ પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું. 20 એપ્રિલ 2000ના રોજ તેમણે પુરી જગન્નાથના પ્રથમ દિગ્દર્શક શાસક બદ્રીમાં અભિનય કર્યો હતો. તે ત્રિવિક્રમ રાવ દ્વારા નિર્મિત અને રમના ગોગુલા દ્વારા સંગીત આપવામાં આવ્યું હતું. 2001માં તેમણે ખુશી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ 27 એપ્રિલ 2001ના રોજ રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન S.J. સૂર્યા દ્વારા કરવામાં આવ્યું હતું, જે તે વર્ષે એક મોટી બ્લોકબસ્ટર બની હતી. 2001માં જ્યારે તેમના ભાઈ ચિરંજીવી કોકા કોલાનો પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે તેઓ પેપ્સીના બ્રાન્ડ એમ્બેસેડર હતા. 26 એપ્રિલ 2003ના રોજ રિલીઝ થયેલી તેમની અગલી ફિલ્મ જોની પોતે જ લખેલી અને દિગ્દર્શિત કરેલી હતી. અલ્લુ અરવિંદ દ્વારા નિર્મિત રેણુ દેસાઈ અને રમના ગોગુલા દ્વારા સંગીત રચવામાં આવેલી કલ્યાણે પણ તેમાં અભિનય કર્યો હતો. 2004માં તેની ફિલ્મ ગુડુમ્બા શંકર રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન વીરા શંકર દ્વારા કરવામાં આવ્યું હતું અને અંજના પ્રોડક્શનના બેનર હેઠળ કલ્યાણના ભાઈ નાગેન્દ્ર બાબુ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ક્રિપ્ટ અને પટકથા કલ્યાણ દ્વારા લખવામાં આવી હતી અને તેમણે આ ફિલ્મની 3 ગીતોની કોરિયોગ્રાફી પણ કરી હતી. તેમના દ્વારા એક્શન સીન્સની કલ્પના અને કોરિયોગ્રાફી કરવામાં આવી હતી. 2005માં તેઓ કરુણ કરન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ બાલુ રિલીઝ થઈ હતી. 2014માં સ્ટાર ઇન્ડિયાના સર્વેક્ષણે કલ્યાણને ભારતના ટોચના 5 એક્ટરોમાંના એક તરીકે સ્થાન આપ્યું હતું. 2015માં તે OMG ઓ માય ગોડ ની તેલુગુ રીમેક ગોપાલા ગોપાલામાં દેખાયા હતા. કટારામાઈડુમાં તેમણે વેણુ શ્રીરામ દ્વારા નિર્દેશિત વકીલ સાબમાં દેખાઈને ફિલ્મોમાં પુનરાગમન કર્યું હતું. તેમણે હરિહરા વીરા મલ્લુની જાહેરાત કરી હતી અને તેનું નિર્દેશન ક્રિસ જાગરલામુડીએ કરી રહ્યા હતા. કલ્યાણની રાજકીય પ્રતિબદ્ધતાઓને કારણે ફિલ્મનું શૂટિંગ હાલમાં લગભગ 2 વર્ષથી રોકાયેલું છે. માયથલી મૂવી મેકર્સ હરિશંકરના નિર્દેશનમાં ઉસ્તાદ ભગતસિંહની કલ્યાણ સાથે પણ જાહેરાત કરી હતી. કલ્યાણે 2008માં તેમના મોટા ભાઈ ચિરંજીવી દ્વારા શરૂ કરાયેલી પ્રજા રાજ્યમ પાર્ટીની યુવા પાંખમાં યુવા રાજ્યમના પ્રમુખ તરીકેની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. પ્રજા રાજ્યમ પાર્ટીમાં તેમના દિવસો દરમિયાન તેમણે ન તો ચૂંટણી લડી કે ન તો કોઈ બંધારણીય પદ સંભાળ્યું હતું. જ્યારે તેઓ સક્રિય રીતે પાર્ટીનો પ્રચાર કરતા હતા, ત્યારે તેમને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. 19 એપ્રિલ 2009ના રોજ વિઝાગ ખાતે રોડ શો દરમિયાન કલ્યાણને સનસ્ટ્રોકનો ભોગ બનતા ઉલટી થવા લાગી હતી. પાછળથી 2011માં જ્યારે ચિરંજીવીએ તેમની પાર્ટી કોંગ્રેસ પાર્ટીમાં મર્જ કરી કલ્યાણે રાજકીય જીવનમાંથી વિરામ લીધો હતો અને તેમના ભાઈના પક્ષના વિલીનીકરણના નિર્ણય સામે તેમનો મૌન અને અસંતોષ વ્યક્ત કર્યો હતો. પવન કલ્યાણે 14 માર્ચ 2014ના રોજ જનસેના પાર્ટીના નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. તેમણે ઈસમ નામનું એક પુસ્તક લખ્યું છે, જે જનસેના પક્ષની વિચારધારા પણ છે. બંને તેલુગુ રાજ્યોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને ટેકો પણ આપ્યો હતો.
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ દેશમ પાર્ટી અને બીજેપી દ્વારા ગઠબંધનનો વ્યાપકપણે પ્રચાર કર્યો હતો. તેમણે કોંગ્રેસ હટાવો દેશ બચાવોના સૂત્ર સાથે કોંગ્રેસ પક્ષના શાસનનો વિરોધ કર્યો હતો. તેમની રેલીઓએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ડેક્કન જર્નલની વિશાળ ભીડ તરીકે ઓળખાવી હતી. કલ્યાણે વિરોધ પ્રદર્શન અને ભૂખ હડતાલ દ્વારા મીડિયા અને રાજકારણીઓના ધ્યાન પર કિડની રોગની કટોકટી લગાવી હતી. આંધ્રપ્રદેશ સરકારે ડાયાલિસિસ કેન્દ્રોને બાંધીને અને ગામ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને પ્રતિક્રિયા આપી હતી. નવેમ્બર 2016માં કલ્યાણે જાહેરાત કરી હતી કે જનસેના આંધ્રપ્રદેશમાં 2019ની સામાન્ય ચૂંટણી લડશે. તેમણે જણાવ્યું હતું કે તેઓ આંધ્રપ્રદેશના તમામ 175 વિધાનસભામાંથી કોઈ પણ જોડાણ વિના ચૂંટણી લડવાનું આયોજન કરી રહ્યા છે. તેમણે સોનાની થાળી પર ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાના કેન્દ્ર સરકારના પગલાંનો વિરોધ કર્યો હતો. રાયલસીમાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આત્મહત્યા કરનારા અથવા સ્થળાંતર કરનારા ખેડૂતોનો શોક આપવા કલ્યાણે વિરોધ કૂચનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ટીડીપી સરકારના લેન્ડ પુલિંગના નિર્ણયનો વિરોધ કર્યો હતો. કલ્યાણે રાજમુંદ્રીમાં ઐતિહાસિક ડેવલેશ્વર બેરેજ પર રાજકીય જવાબદારીની માંગણી કરી સાથે કૂચ પણ કર્યું હતું. તેમણે પૂર્વ ગોદાવરી જિલ્લાના પ્રતિપડુના વંથડા ગામમાં આરક્ષિત જંગલ વિસ્તારમાં કથિત અનચેક માઇનિંગનો પર્દાફાશ કર્યો હતો. પવન કલ્યાણે જનસેના પક્ષના 2019ના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત રાજમુંદ્રી ખાતેના ખેડૂતો, ખેત મજૂરો, મહિલાઓ, યુવાનો અને વિદ્યાર્થીઓના જીવનને સુધારવાના ઘણા પગલાં સાથે જાહેર સભામાં આ રજૂઆત કરી હતી. તેમણે પાર્ટીના આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંને તેલુગુ રાજ્યમાં આગામી 2019ની ચૂંટણી માટે ડાબેરી પક્ષો, ભારતીય સામ્યવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ સાથે મળીને ચૂંટણી લડશે. જ્યારે તેઓ આંધ્રપ્રદેશમાં ચૂંટણી માટે સક્રિયપણે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેઓ બીમાર પડ્યા હતા અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ શેર કરી હતી. જ્યારે તેઓ સત્તેનપલ્લે ખાતે તેના આગલા રાઉન્ડના પ્રચાર માટે તૈયાર હતા ત્યારે તેઓ બીમાર પડ્યા હતા અને તેમને તરત જ વિજયવાડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર કરવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ થઈને ફરીથી ઝુંબેશ શરૂ કરી હતી. જનસેના પાર્ટીએ 2019ની આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં 140 બેઠકો પર ચૂંટણી લડી હતી. કલ્યાણે 2 મતદાન ક્ષેત્ર ગજુવાકા અને ભીમાવરમથી ચૂંટણી લડી છે. તેઓ બંનેમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો સામે હારી ગયા છે. તેમનો પક્ષ રાજુલમાંથી જીતવામાં સફળ રહ્યો હતો, જેના કારણે તેણે ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓ એકમાત્ર બેઠક બની હતી જે તે જ વર્ષે 3 નવેમ્બર 2019ના રોજ કલ્યાણી આંધ્રપ્રદેશમાં રેતીના પુરવઠાની અછતને કારણે બેરોજગારીનો સામનો કરી રહેલા વાયએસઆર કોંગ્રેસ પ્રમુખના શાસન સામે બાંધકામ કામદારોના સમર્થનમાં વિશાખાપટ્ટનમમાં લાંબી કૂચનું નેતૃત્વ કર્યું હતું. 16 જાન્યુઆરી 2020ના રોજ કલ્યાણે 3 વર્ષ દૂર રહ્યા પછી ભાજપ સાથે તેમની પાર્ટીના જોડાણની જાહેરાત કરી હતી. 2024ની ચૂંટણીમાં બંને પક્ષો સાથે મળીને લડ્યા હતા. 12 ફેબ્રુઆરી 2020ના રોજ તેમણે કુર્નલમાં બળાત્કાર અને હત્યા કરાયેલી 15 વર્ષની છોકરી સુગાલી પ્રીતિને ન્યાય આપવા માટે એક મોટી રેલીનું આયોજન કર્યું હતું અને નેતૃત્વ પણ કર્યું હતું. તેમણે આ ઘટનાની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા તપાસની માંગ કરી હતી. જનસેના પાર્ટીએ 2024ની આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં 21 મત વિસ્તારો પર ચૂંટણી લડી હતી, જેમાં કલ્યાણ પીઠાપુરમ મત વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા. તેઓ 70,000થી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા. જનસેના પાર્ટીએ તમામ લડાયેલા 21 વિધાનસભા મત વિસ્તાર અને 2 લોકસભા બેઠકો પર જીત મેળવી હતી. 12 જાન્યુઆરી 2024ના રોજ કલ્યાણે આંધ્રપ્રદેશના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે 16 જૂન 2024ના રોજ તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.